માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? અત્યારે આપણે જો આ ઝટકા મશીનના વાયર તોડવાના છે. આપણે લાકડા ખોવી દીધા છે અને હવે આપણે આ વાયર તોડવાના છે. ચાલો તાર હું બતાવું કે કઈ બાજુથી પહેલું સ્ટાર્ટિંગ કરશું તોડવાનું. જો મિત્રો, આપણે અહીંયાથી બોધવાનું ચાલુ કરીશું. બોધતા બોધતા આપણે પહેલાં ખૂણા જઈશું, પછી આપણે આ બાજુ બોધશું એટલે બે સાઈડ બંધાઈ જાય. એનાથી થોડાક લાકડા ઠપકારવાના બાકી છે. લાકડા ઠપકારી દઈએ એટલે પછી આપણે વાયર બોધવાનું ચાલુ કરી નાખશું. કપાસની સુરક્ષા માટે, એટલે કપાસની અંદર ભૂંડ ના આવી જાય. આ તો નહીં આવતા, કદાચ અચાનક આવી જાય કોઈક દિવસ તો આપણે નુકસાન થાય એવું ના કરાય. એની પહેલાં આપણે બોધી દેવું જરૂરી છે. મારા મામો ઠપકારેલા છે આ લાકડા બધા. આ બાજુ પેલો બોધશું ને પછી પેલી બાજુ બોધવાનું ચાલુ કરશું. કપાસ કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. ફૂલ બૂલ બધું કમ્પ્લીટ આવી ગયું છે. જુઓ ક્યારા પણ આવી ગયા છે. જો આ બાજુ મારા મામો ઠપકારેલા છે. આ કપાસની અંદર પાણી ભરાઈ ગયું હતું. હવે આ બાજુ બધા લાકડા ઠપકારી દીધા છે અને આ બાજુ બધા બાકી છે. એ બાજુ મારા મામો ઠપકારેલા છે. જોવાય થોડીથી કૂટેલા છે. અહીંયા પાણી ભરાઈ ગયું. જો મામા હજી પાણી ભરેલું પડ્યું. નેસાળો ભાગ છે એટલે પાણી વધારે છે. જુઓ હજી સુધી પાણી ભરેલું પડ્યું છે. આગળ તો નહીં જવાય, એટલી બંધ રાખો. હા, આગળ નહીં જવાય એમ. જુઓ ગારો છે એકલો. બધું ભરેલું પડ્યું છે. ઓલી બાજુ જે બાકી છે ને એ આપણે નાખી દો. આટલી ભોંય આવશે. બે ત્રણ ધાબળો બાકી રહી જાય. કા ત્રણ રહી જાય બાકી. પેલી બાજુ હવે ધાબળા ઠપ કરવાનું ચાલુ કરશે થોડીથી. આ બાજુ તો ત્રણ ધોપલા બાકી રહી ગયા. અહીંથી હેડો મામા સીધા અને કે થઈ. કપાસ કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. 3-4 મહિના જેવું થઈ ગયું છે. 3 મહિના જેવું થયું. કોણ 3 મહિના ને 15 દિવસ થઈ ગયા છે કપાસને. હવે આપણે આ લાઈન સીધી કરી નાખ્યું. જો આ બધા ધોપલા બાકી છે. આ બાજુ જે ઊભા ને બધા બાકી છે એટલે હવે એ ઠપકારવાનું ચાલુ કરશું. એ બધાએ ધોપલા ઠપ કરી દઈએ એટલે પછી આપણે વાયર તોડવાનું ચાલુ કરી દઈએ. વાયરના ફેરલા અહીંયા પડ્યા છે. જુઓ આ વાયરના ફેરલા 3 છે. 3 પોકી રહેશે ચારે બાજુ. એ બાજુ હવે ઠપકારી દઈએ એટલે પછી આપણે તોડવાનું ચાલુ કરો. મૂન મારમાં બે બોધી નાખશું ઝાટકો. એમાં કાંઈ ગારો વધારે છે એટલે એ બાજુ નહીં જાય. હા, ઓલી બાજુથી લેતા આવે એટલે પકડી દેવું. ચાલે
વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે.